એપ્રોપ્રાઇટ આન્સર. ટેક્સ્ટ બુક ને આધારે વિજ્ઞાન પ્રવાહમાં 4 માર્ક્સમાં પૂછાતો મુદ્દો. અને આ 4 માર્ક્સ મેળવવા માટે તમારા માટે મેં અત્યાર સુધી ટોટલ 5 પાર્ટ્સ અપલોડ કરી દીધા છે. 5 પાર્ટ્સ શું કામ? કેમ કે આ ટોપિક એવો છે જેટલી પ્રેક્ટિસ વધારે એટલો જ વધારે કોન્ફિડન્સ. તો નાના 5 વિડીયો અપલોડ કરી દીધા છે. જોવાનું બાકી હોય તો ખાસ જોજો. અને પ્રેક્ટિસ કરાવી છે તો પૂરી જ કરાવી દઉં ને. તો એના જ માટે એવા જ હેતુથી આજના વિડીયોમાં હજુ વધારે પ્રેક્ટિસ કરીએ પાર્ટ નંબર 6 માં. પહેલો ક્વેશ્ચન, we should use only ખાલી જગ્યા vehicles. ચલો આપણે કેવા વ્હીકલ યુઝ કરવા જોઈએ? યુનિટ નંબર 10 ની અંદર આ તમારો ક્વેશ્ચન છે. તો તમને એ યુનિટમાં ચોખ્ખું આપેલું છે બેટરીથી ચાલતા વ્હીકલ આપણે યુઝ કરવા જોઈએ. તો બેટરી ડ્રીવન જે મને ઓપ્શન સી માં દેખાય છે. તો આવી રીતે ટેક્સ્ટ બુકના ભાવાર્થને આધારે કામકાજ કરવાનું હોય છે આ ટોપિકમાં. નેક્સ્ટ, the most popular excuse on the drill ground was. ચલો કસરતના ગ્રાઉન્ડ પર, કવાયતના ગ્રાઉન્ડ પર સૌથી વધારે એક્સક્યુઝ જે વિદ્યાર્થીઓ કરતા એ કયો કરતા? યુનિટ નંબર 9 ની અંદર વાત છે માથાનો દુખાવો. માથું દુખે, સખત માથું દુખે, આવું વિદ્યાર્થીઓ કહેતા. મતલબ સ્પ્લિટિંગ હેડેક, સખત માથું દુખે છે, આવું વિદ્યાર્થીઓ બાણાબાજી કરતા. યસ, આવું વાક્ય યુનિટ નંબર 9 માં હેડેકમાં આપેલું છે. નેક્સ્ટ, થર્ડ, what should she do to delete selfcritic.exe completely and it may never come back? સવાલની સાઈઝ જોઈને ગભરાતા નહીં. ભાષાંતર તો બહુ આસાન જ છે અને એ જ પ્રમાણે તમે કામકાજ કરો તો તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે રિસાયકલ બિનમાંથી ડિલીટ કરવાનું. યસ, ઓપ્શન સી માં આ મુદ્દો આપેલો છે. તો આ મુદ્દામાં મેઇન ટેક્સ્ટ બુકને આધારે જ કામ છે. સવાલની સાઈઝ જોઈને ગભરાવાનું નહીં અને શાંતિથી સમજો ને એ પ્રમાણે આન્સર આપો એટલે તમારું કામકાજ થઈ જ જાય. નેક્સ્ટ, ફોર્થ, સુઝન ટ્રુથ વોઝ એન્ડ ખાલી જગ્યા એન્ડ અ ખાલી જગ્યા. ચલો શું હતી? તો બે ઓપ્શન આપણે પૂરવાના છે. લર્નર હતી? નહીં, આવું તો નહોતું જ. એક ઓપ્શન ખોટો તો બીજો ઓપ્શન જોવાની જરૂર નથી, છતાંય જોઈ લઈએ. ટીચર પણ નહોતી. સ્ટુડન્ટ હતા? નહીં. વર્કર હતા? નહીં. આમ જો તો વર્કર ગણી શકાય પણ આગળ સ્ટુડન્ટ વાળો મુદ્દો નથી. એકાઉન્ટન્ટ? અરે રે 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 રે, આવું તો ક્યાં કે આવે છે? અરે રે 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 રે, મેનેજર ક્યાં આવે છે? યસ, વક્તા હતા. ફ્રીડમ ફાઇટર હતા. યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. જો થોડું ઘણું ગ્રામર ને આધારે જોવો તો એ કામ આસાન થઈ જાય. કઈ રીતે સમજાવું? અહીંયા આર્ટિકલ એન છે તો મારે ઉચ્ચારણ સ્વરથી થાય એવો મુદ્દો લેવો પડે. અહીંયા આર્ટિકલ એ છે, ઉચ્ચારણ વ્યંજનથી થાય એવો મુદ્દો લેવો પડે. આવી રીતે કામકાજ કરી શકાય. ગભરાવાનું નહીં, શાંત દિમાગથી કામ કરો. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છો, મુદ્દા તમને મળી જ જાય એટલો મને વિશ્વાસ છે. શું કામ? હું વિજ્ઞાન પ્રવાહનો જ વિદ્યાર્થી હતો મારા ભાઈ. તો તમને તો હું ઓળખું જ ને કઈ રીતે કામકાજ કરવું અને કઈ રીતે લોજિક થી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવું. નેક્સ્ટ, ફિફ્થ, the real function of education is to. એજ્યુકેશન નું સાચું કાર્ય ચલો શું છે? ઇમિટેટ ગ્રેટ પીપલ, મહાન લોકોની નકલ કરો, આવું કીધું તું. ના, જય કૃષ્ણમૂર્તિ તો ના પાડતો આવા ધંધા નહીં કરો. ફૂલફિલ અવર ડિઝાયર, આપણી ઈચ્છાઓ પૂરી કરો, આવું કહેતો તો. એટલે ના, નથી કીધું આવું એને. ટુ મેક અસ ફોલો ટ્રેડિશન, પરંપરાને ફોલો કરો, આવું કીધું તું. નહીં, ગેવ ફ્રીડમ, ગેવ ફ્રીડમ, ગેવ ફ્રીડમ, આવું કીધેલું. મસ્ત 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 જાનું યુનિટ છે, જોરદાર યુનિટ. નેક્સ્ટ, સિક્સ્થ, what did world provide to his fan? વોટ એના ફેન ને શું પ્રોવાઈડ કરતો? જોઈએ શું પ્રોવાઈડ કરતો. દુખી કરી દેતો એવું કરતો? ના ભાઈ ના. થકવી નાખે ભાઈ, કંટાળો અપાવે એવું કરતો? નહીં. ફન આપતો, પ્લેઝર આપતો, ખુશી અને આનંદ જનરેટ કરતો. ભાઈ મિકી માઉસ જનરેટ કરી દીધું, લોકોના ઘરમાં ખુશી અને આનંદનો ઢગલો ઢગલો કરી દીધો. એ આપણા વોટ ડિઝની. નેક્સ્ટ, 7, what can the screen exercise do? ચલો સ્ક્રીન એક્સરસાઇઝ શું કરે? તો આ થોડો અઘરો સવાલ બની શકે કારણ યુનિટ નંબર 3 માંથી આવે છે પણ ઓપ્શન જુઓ તો નથી અઘરો. યસ, ઓપ્શન એ માં જ ભાવાર્થ આપેલો છે, ડિટેચ. તમને કરંટ સિચ્યુએશન માંથી ડિટેચ કરી દે, અલગ કરી દે. એ તમારું કરે સ્ક્રીન એક્સરસાઇઝ. તો તમને યુનિટ નંબર 3 માં પ્રોપર આ કસરતના મુદ્દા ખ્યાલ હોય ને તો તમને આનો જવાબ મળે. અમે તો દર વર્ષે રિપીટેશન કરીને પાકું થઈ ગયું તરત ઓપ્શન જોઈને કહી દઈએ પણ તમારે તો આના માટે થોડી પ્રેક્ટિસ યુનિટમાંથી કરવી પડે. નેક્સ્ટ, 8, what did Nana refuse one day? એક દિવસ નાનાએ શું ના પાડી? હે, જોઈએ શું ના પાડી હતી. અરે પેલી લાઈનમાં છે ભાઈ, હેર કટ કરવા ના પાડી દીધી ભાઈ, હું નહીં મેળાવે, એ રહેવા દો ભાઈ, એ રહેવા દો. યસ, બાકીના ઓપ્શન જોજો, આવું ક્યાંય સિલેબસમાં છે જ નહીં. યસ. નેક્સ્ટ, 9, પણ એની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ તમારા સબસ્ક્રાઇબ થી મને એક મસ્ત મજાનું મોટિવેશન મળતું હોય છે.
અને યુટ્યુબની દુનિયામાં આપણે શોર્ટ ટાઈમમાં 1 લાખ સબસ્ક્રાઇબરે પહોંચવું છે, જેના માટે તમારો સપોર્ટ જોઈએ છે. યસ. નેક્સ્ટ 9. When Nani's ashes were taken away from immersion. યસ, જ્યારે અસ્થિ વિસર્જન માટે નાનીની અસ્થિ લઈ જવામાં આવ્યું ત્યારે શું બન્યું જુઓ તો. નાના ક્રાઇડ અ લોટ. આવું તો ક્યાં આવે? નથી આવતું. નાનાએ ઇગ્નોર કરી દીધી આ બધી વિધિઓ, એવું નહીં. પોતાની જાતને લોક કરી દીધી, પોતાની જાતને ઇમ્પ્રિઝન કરી. આવો ટેક્સ્ટબુકમાં શબ્દ છે, લોક કરી દીધી. યસ, દુખી થઈ ગયા હતા, પોતાની જાતને રૂમમાં કેદ કરી દીધી. યસ. નેક્સ્ટ 10th. ખાલી જગ્યા આર નોન એઝ ફાર્મિંગ એન્ટ્સ. ફાર્મિંગ એન્ટ્સ તરીકે કોણ જાણીતું છે જુઓ તો. ધ એન્ટ્સ ઓફ સાઉથ આફ્રિકા, ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ નોર્થ અમેરિકા, ધ એન્ટ્સ ઓફ સાઉથ આફ્રિકા, ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. મસ્ત મજાનો સવાલ છે. કીડીઓ તો ખરી જ, કીડીઓ તો ખરી જ, કઈ અમ્બ્રેલા એન્ટ્સ, પણ એમાં કન્ટ્રી ક્યુ તમને ખબર હોવી જોઈએ. સાઉથ અમેરિકાની છત્રી વાળી કીડી. યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આઈ હોપ તમને 100% ક્લિયર થતું હશે. અને આવો જ કોન્ફિડન્સ તમને હવે જનરેટ થતો હોય તો લખો કમેન્ટ સેક્શનમાં, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, ડુ ઇટ, ડુ ઇટ. બીજી મસ્ત મજાની વાત, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા કોઈ પણ હોય, વિજ્ઞાન પ્રવાહમાં પણ તમને ડર લાગતો હોય કે ઇંગ્લિશમાં ઓછા સમયમાં સારો સ્કોર થાય, તો એના માટે મેં ઓલરેડી સોલ્યુશન કાઢી દીધું છે. જેટલા બી તમારા વિડીયોઝ વિજ્ઞાન પ્રવાહ માટે કામના છે, મસ્ત મજાની મેથડથી બનાવીને પ્લેલિસ્ટમાં મૂકેલા છે. એક એક જુઓ, તમે મેથડના દીવાના થઈ જશો અને કોન્ફિડન્સ આવશે. ભલે વિજ્ઞાન પ્રવાહમાં છું, પણ ઓછા સમયમાં હું સ્કોર કરી લઈશ આ બધા વિડીયોની મદદથી. તો ખાસ તમારી એક્ઝામ પ્રમાણે આ વિડીયો ખાસ પ્રિફર કરજો, કરજો, કરજો. નેક્સ્ટ 11. It is the duty of ખાલી જગ્યા to see that they are treated well. આવું કોણ કહે છે? હેલન કેલર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં કહે છે. ચલો, એ ડ્યુટી છે કોની? સત્તાધિકારીઓની, કામદારોની, માસ્ટરની કે નનની? કોઈની નહીં. યસ, વર્કરોની ડ્યુટી છે કે એમને સારી રીતે વેલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એમના બાળકોની ટ્રીટમેન્ટ મળવી જોઈએ, પત્નીઓની ટ્રીટમેન્ટ અરખી મળવી જોઈએ, એને મળવી ટ્રીટમેન્ટ જોઈએ. યસ, તો આ કામદારોની એક ફરજ છે. આવું તમને આપેલું છે ટેક્સ્ટ બુકમાં. નેક્સ્ટ 12. As Mr. White wished to have 200 pounds. શું કામ એની ઈચ્છા હતી 200 પાઉન્ડની? હા, જેવી વિશ માંગી ત્યારે શું થયું? કારણ આપવાનું છે. તો હું આપશે, હું આવશે, હું આવશે, હું આવશે? યસ, અહીંયા છે જો, પેલો હાથમાં સાપ હતો ને, સાપ હતો નહીં, પંજો હતો. એ સાપની જેમ આમ સળબળ થઈ ગયો, ટ્વિસ્ટ થઈ ગયો ભાઈ, મૂવમેન્ટ થવા માંડી. યસ. નેક્સ્ટ 13. Our mind goes into overthinking when. આપણું માઇન્ડ ઘણીવાર ઓવરથિંકિંગમાં જાય. ક્યારે જાય? જ્યારે કામ અને દબાણ વધવા માંડે, જેમ તમારે થતું હોય. ફિઝિક્સ વાંચવું, કેમિસ્ટ્રી વાંચવું, મેથ્સ વાંચવું, બાયોલોજી વાંચવું. શું કામ? કામ વધી ગયું, દબાણ વધી ગયું. યસ, જ્યારે તમારા પર ટાસ્ક અને પ્રેશર વધવા માંડે ત્યારે તમારું મન ઘણીવાર ઓવરથિંકિંગમાં જઈ શકે. યસ, અને હાલના સમયમાં ડિજિટલ જમાનામાં ઓવરથિંકિંગ વાળા, મેન્ટલ સ્ટ્રેસ વાળા કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જ જાય છે. પણ મને ખબર છે આપણા વિડીયોની મદદથી તમારું 100% હવે તો મેન્ટલ ટેન્શન હળવું થઈ ગયું હશે. થઈ ગયું છે ને? યસ, 100% થઈ ગયું હોય. નેક્સ્ટ 14. She could not work in her later life due to. ચલો, સુઝન ટ્રુથની વાત છે. એ પાછળની લાઈફ કામ કરી શકે નહીં. શું કામ? હેલ્થ પ્રોબ્લેમ આવી ગયો તો ખબર ને? યસ, અને મોટી બીમારી, મોટી ઉંમર. યસ, બીમારીના હિસાબે એને કામ એનું સ્ટોપ થઈ ગયું હતું. યસ. નેક્સ્ટ 15. ખાલી જગ્યા does not encourage one to be something. ચલો, શું કોઈ પણ વ્યક્તિને એન્કરેજ કરવા માટે કરતું નથી? વન, આમાંથી કયો મુદ્દો છે? હોદ્દો, ફ્રીડમ, આઝાદી, પોઝિશન, સ્થિતિ, નોલેજ. ફ્રીડમ, આ મુદ્દો તમને યુનિટ નંબર 8 માં આપેલો છે. તો પ્રોપર ભાવાર્થ વાળો કન્સેપ્ટ ખબર હોય ત્યારે તમને અમુક આ ટાઈપના જવાબ તમને મળે. યસ, ફ્રીડમ ડઝ નોટ એન્કરેજ વન ટુ ડુ સમથિંગ. ચલો, મજા આવે છે? મજા આવે છે તો લખો કમેન્ટ સેક્શનમાં. શું લખો? વાવ લખો. હા, અને બીજું, વિજ્ઞાન પ્રવાહમાં છો તો તમારે મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવો હોય તો તમારા માટે સ્પેશિયલી આ બેચ બનાવેલી છે. ભલે તમે આખા વર્ષ દરમિયાન કાંઈ નથી કર્યું, ભલે તમે આખા વર્ષ દરમિયાન કોઈ ધ્યાન નથી આપ્યું, કોઈ આવડતું જ નથી, પણ આની અંદર એટલી મસ્ત મજાની વ્યવસ્થા કરેલી છે કે તમારું ઓલ ઇન વન સોલ્યુશન ઇંગ્લિશનું થઈ જશે. કન્સેપ્ટ સાથેના લેક્ચર, એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, સુપર પીડીએફ ક્વોલિટી રીડિંગ માટે પણ અમે આપીએ છીએ કોર્સમાં, અને સાથે સાથે અલગથી વોટ્સએપ ગ્રુપ.
તો બધા જ ફાયદા તમને બહુ જ નાની અમાઉન્ટમાં ગુજરાતના બધા વિદ્યાર્થીઓને પોસાય એવી અમાઉન્ટમાં છે. અને મજાની વાત, અત્યારે ડિસ્કાઉન્ટ પણ શરૂ છે. તો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. અને આ કોર્સ તમારે પરચેસ કરવાનો હું ગેરંટી આપું છું. તમારું વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજીનું ટેન્શન 100% ખતમ થઈ જશે. તો ખાસ આ કોર્સની વિઝિટ કરજો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. યસ, બોર્ડના પેપર પણ સોલ્વ કરવા જોઈએ. શું કામ? બોર્ડની પરીક્ષા તમે આપવાના છો, એમાંથી કન્સેપ્ટ ઘણા રિપીટ થતા હોય છે, તો એનો પણ કોર્સ ડિઝાઇન કરેલો છે. અને આ કોર્સ તમે જો આઈએમપી બેચ ખરીદો છો તો અલગથી લેવાની જરૂર નથી, સાથે અમે ફ્રી આપીએ છીએ. નેક્સ્ટ 16, which of the following programs is not running? ચલો, કયો પ્રોગ્રામ ચાલતો નહોતો? past hut.exe આ તો ચાલતો હતો, lowstem.exe આ તો ચાલતો હતો, grus.exe પણ હતો, લવ વાળી વાત નહોતી, આને તો પ્રસ્થાપિત કરવાનું હતું ભાઈ. યસ. નેક્સ્ટ 17, the only causal way to reduce CO2 is to the ખાલી જગ્યા emission. ચલો, એકમાત્ર તર્કબદ્ધ રસ્તો કાર્બન ડાયોક્સાઇડ ને ઘટાડવું, યસ, ઓફસેટ કરવું, અટકાવવું, ઓફસેટ. ઓપ્શન બી. યુનિટ નંબર 10 માં આ મુદ્દો આવે છે, ગ્રીન ચાર્ટર. નેક્સ્ટ 18, it is impossible to free. It is possible to free. મુક્ત થવું પોસિબલ છે. ક્યારે? when you want to be somebody. જ્યારે તમે કંઈક બનવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે મુક્ત થાવ? નહીં, આમાં તો બંધાઈ જઈએ. when you imitate, જ્યારે તમે નકલ કરો ત્યારે તમે મુક્ત થાવ? નહીં, આમાંય બંધાઈ જઈએ. જ્યારે તમે પરંપરાની વિરુદ્ધ તમે રિવોલ્ટ કરો છો ત્યારે, કે પછી તમે કોઈને ફોલો કરો છો ત્યારે, તો આ પણ ભાવાર્થ નથી. યસ, ઓપ્શન સી નો ભાવાર્થ તમારા ટેક્સ્ટબુકમાં જે કૃષ્ણમૂર્તિએ કહેલો છે ફોર યુથ, યુવાનો માટે યુનિટમાં. તો આ યુનિટ તો ખાસ એક એક લાઈન પકડીને કરજો, અટવાડી શકે, સમજીને કામ કરવું પડે એવું યુનિટ છે, એટલા માટે હે ને. સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો, નવા મસ્ત મજાના વિડીયો તમને મળતા જ રહેવાના છે. 19, when Mr. White made his third wish, what happened? ત્રીજી વિશ માંગી ત્યારે શું બન્યું હતું? જુઓ તો શું બન્યું હતું. નોકિંગ સ્ટોપ થઈ ગયું, ટક બંધ થઈ ગયું. there was sound of crack, વીજળીના કડાકા ભડાકા થઈ ગયા, ઘર પડવા માંડ્યું. અરે બધું થયું હતું ભાઈ, બધું થઈ ગયું હતું, મતલબ ઓપ્શન ડી સાચો છે. નેક્સ્ટ 20, what said that the Disneyland should lock? ચલો, વોટ શું કહેતો ડિઝનીલેન્ડ વિશે? પૃથ્વી પર ક્યાંય ન હોય ને એવું ડિઝનીલેન્ડ હોવું જોઈએ. એવું મસ્ત મજાનું વાક્ય બોલતા ભાઈ, કેવડા મોટા વિઝનરી પીપલ કહી શકો, કેવું ખતરનાક વિઝન, કેવો ડ્રીમ લઈને ચાલતા હતા. તો લાઈક નથિંગ એલ્સ ઓન ધ અર્થ, આના જેવું પૃથ્વી પર બીજું કાંઈ ના હોવું જોઈએ એવું મારે બનાવવું છે ડિઝનીલેન્ડ. આવું વોટ કહેતા જબરદસ્ત વ્યક્તિ હે ને. આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે 50 માર્કથી 50 માર્ક્સ MCQ માં પાક્કા કરવા માટે લખો કમેન્ટ સેક્શનમાં, વી વોન્ટ મોર વિડીયોઝ, વી વોન્ટ મોર વિડીયો. મજા આવી ગઈ ને વિડીયોમાં? તો પછી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ ને, જેથી તમને વિજ્ઞાન પ્રવાહના અપડેટ મળતા રહે. ક્યાંથી જોડાવું? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાઈ જાવ, જેથી મેક્સિમમ કોન્ફિડન્સ વિજ્ઞાન પ્રવાહમાં મળતો રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.